જય દ્વારકાધીશ, જય માતાજી. આપણે વાસોદ પહોંચી ગયા. અત્યારે વાસોદ પહોંચીને હવે અત્યારે ચા પાણી પી લીધા. સમૃદ્ધિ એક્સપ્રેસે ગાડી ચડાવવાની છે. આપણી ગાડી બતાવું તમને. આ છે સમૃદ્ધિ એક્સપ્રેસ. જોયો જાય સુરત અને આ જાય અમદાવાદ ને રાજકોટ ને એ ડાયરેક્ટ વાસોદ ટોલ નાકે આવ્યો છે. આ છે બ્રિજ, જોવો તમે. આ છે આપણી ગાડી. ફોર વ્હીલ. આપણે રહ્યું છું ચેન્નઈ. આપણે સિંગલ જ છીએ અત્યારે. અને હું તો આપણે 50% સિંગલ લાવ્યું છું અને હારે નથી લઈ જતો. હાલો આપણે ટાયર ચેક કરી લઈએ. હવે ટાયર ચેક કરીને પછી ધીમે ધીમે કિલોમીટર કાપ્યું આજે. આપણે ટાયરો ચેક કરી લીધા છે. ટાયરો ચેક કરીને હવે આપણે ધીમે ધીમે નીકળ્યું છીએ. અંદરથી બતાવું. આપણે કેબિન સાફ નથી કરી તો બતાવું. જુઓ તમે, આ રીતની કેબિન છે આપણી. કપડાં આ રીતની કેબિન છે આપણી. કપડાં સુકાય છે. કારણ ટુ વ્હીલ લઈને રાજકોટ આવ્યા તે પલ્લી ગયા હતા. આપણે કેબિન બેબિન સાફ કરવાનું બધું બાકી છે. પછી કેબિન બેબિન સાફ કરીને પછી આપણે નિરાતે બપોરે રાખીને પછી કેબિન સાફ કરીશું. જો તો અહીંથી આપણે નીકળ્યું અને વિડીયોમાં ઠેઠ સુધી બિના રહેજો. બધા કહે છે, બધા બહુ વાતો કરે કે ભણેલા હારા હારા ભૂલા પડે. તો આપણે તો કોઈ દી નિશાળતું જોઈએ ને હાવ અભણ થયું. તો આપણે સિંગલ જ ઓલ ઇન્ડિયા હાલ્યું છે. કોઈ બી સ્ટેટ હોય, કેરલા હોય, જાજો હું સાઉથમાં હાલું છું. આપણે આજે ટ્રીપ છે રાજકોટથી ચેન્નઈ, મદ્રાસ. 5 રાજ્યો, 4 રાજ્યો વટી જવાના છે. ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રા અને 5મું મદ્રાસ. તો હાલો ઠેઠ સુધી બનાવી રહેજો. રોજ ને રોજ નવા બ્લોક આવ્યા કરશે. કેટલા દિવસ પહોંચવામાં થાય છે આપણે, અને કેટલા દિવસ ખાલી થાય ને ભરાય, અને કેટલા દિવસો પાછા આપણે ગુજરાત ઘેરે પહોંચ્યું. ઠેઠ સુધી બના દેજો. તો હાલો ધીમે ધીમે કિલોમીટર આપણે કાપવાના ચાલુ કર્યું. મારા અંદાજે તો 6 દિવસ પહોંચતા થાય. બધા કહે છે 7 દિવસ પહોંચતા થાય, પણ આપણે તો 5-6 દિવસે પહોંચી જઈશું. 6 દિવસે પહોંચી જઈએ, 5 દિવસે તો ન પહોંચ્યું બધાને. હાલો ધીમે ધીમે હાલતા થયું. ઘણા કે 5 દિવસે પહોંચી જાય, પણ ડબલ ડ્રાઈવર. આપણે તો સિંગલ થયું. આપણે આ રીતે કોઈ માણાય નથી. જુઓ તમે. એટલે આપણે તો નિરાતે રાતે 3-4, 5-5 કલાક ઉતા જયું અને આંકે જયું ગાડી. એટલે 6 દિવસે આરામથી પહોંચી જયું. આપણે સમૃદ્ધિનો ટોલ નાકે પહોંચી જશે. આપણે આમાં સુરત બુરત કાંઈ ન આવે. ન આવે અંકલેશ્વર, ન આવે ભરૂચ, ન આવે વડોદરા. સીધે ગાડી બારડોલી ઉતરી જાય. તો આપણે ભેગા ભરૂચવાળી લાઈનમાં જવો. આ નવો બ્રિજ.
આપણે સુરત પલસાણાથી વરસાદ ચાલુ છે, જોવો તમે. ટ્રેડ બારડોલી ઉતર્યું. આપણે બારડોલી પોઈન્ટે ઉતરવાનું છે ને બહુ વરસાદ છે, જોવો તમે. કાંઈ હુસતું ને એવો વરસાદ છે. સુરત થી જોતો આવું બારડોલી સુધીમાં ત્યાં ખેતર ને દેખાતા પાણી જ દેખાય, સમજણ પાણી જ ભરેલા દેખાય છે. હા, આમાં માળાને મોલાય તે શું થાય, સમજણ પાણી ભીરા ખેતરોમાં. સમૃદ્ધિ હાઈવે આપણે મેકી દીધો. આપણે પહોંચી ગયા બારડોલી બાયપાસમાં. આ છે બારડોલી બાયપાસ. આ સીધો એ બારડોલી સર્વિસ રોડ લઈ જાય સીધો બારડોલી ગામમાં. આ 4 વ્હીલ જાય આવડે સીધો વિયરે બારડોલી ગામમાં નથી. તમે આગળ જાઓ એટલે ખાલી સાઈડ મારો એટલે સીધા બારડોલી ગામમાં. ગાડી વરસાદી છે, વાઇપર ચાલુ છે સારું. હાલો તો આપણે હોટલે જમવાનું છે, 5 વાગ્યા છે, સવારનો જમવાનું બાકી છે. આપણે પહોંચી ગયા સોનગઢ ટોલ નાકે, જોવો તમે. કાંઈ ઘટે નહીં હો વ્યૂમાં તમારે. વરસાદ ચાલુ છે, કાંઈ ઘટે નહીં એવો વ્યૂ છે. સોનગઢ વેચા થયું. પેલો સ્ટોપ કરી લીધો ગુજરાતમાં. લાગે મહારાષ્ટ્ર. આપણે અહીંથી 15 કિલોમીટર પછી 15-20 કિલોમીટર પછી ગુજરાતની બોર્ડર વેચ્યા આપણે. હાલો આપણે બોર્ડરે મળ્યું. હવે આપણે રાતે 11 વાગ્યા છે ને પહોંચ્યા છે સાકરીના ઘાટમાં. સાકરીનો ઘાટ ધીમે ધીમે ગાડી ચડે છે. હાલે રહી છે ધીમે ધીમે. આપણે ઘાટ ચડીને સુઈ જવાનું છે. સવારે 4 વાગે નીકળજો. ઘાટ ચડાવ્યું છે ધીમે ધીમે. હાલો ઘાટ ચડી જઈએ આપણે.
આપણે સાકરીનો ઘાટ ચડી ગયા છીએ અને આવી ગઈ આપણી પારસ હોટલ. પારસ હોટલે આપણે સુઈ જવાનું છે. વાગ્યા છે 12. નીકળવાનું છે સવારે 4 વાગે. 4 ને 5 6 6:30 વાગે આપણે ધૂલ્યા બુલ્યા બધું પાસ થઈ જાય. આપણે અત્યારે સુઈ જવાનું છે. જુઓ આપણી પારસ હોટલ આવી ગઈ છે. ધીમે ધીમે આપણે અંદર એન્ટ્રી કરી લેવું. આપણે હાલો આપણે અંદર રાખીને સુઈ જઈએ. હવે પાછા હોટલ આપણે પારસ હોટલ આવીને સુઈ જતા. અને મિત્રો જો આ છે પાર્કિંગ. આખી રાત વરસાદ તો હતો યાર આપણે પારસ હોટલે. ઓલા ડુંગરા માટે રીસું બેસી ગયું છે. જો હાવ प्रगति कोई दीप मारा काठी माधरनी केवा केवा पाक्या जाने प्रगति कोई दीप मारा जाने प्रगति कोई दीप मारा
ડ્રાઈવરો અમારા ગમે ને સડાવી દે, કાંઈ નક્કી ન હોય. અમારા ખટારાના ડ્રાઈવરનું એવું છે બધા જો. જેવું એકદમ બિચારાને વિચારમાં હાવ પૂરું થઈ ગયું. ધ્યાન રાખીને આપવી પડે, ત્યારે બહુ ધ્યાન રાખવું પડે. આપણે ટોલ નાકાનો વિડીયો બતાવ્યો નેર છે જુઓ. એના બાઇક એટલા સારા હતા, બેન ટોલ નાકો હતો. ચાલુ હોય તો શું થાય કાંઈ નક્કી જ ન હોય. મોજ જ આવ્યા કરે હો, કાંઈ ઘટે જ નહીં. પોરબંદરની અને આપણે ધુલિયાની પહેલા ચા પીવું ભર્યા થયા છે આપણી ગાડી. ધુલિયાની પહેલા આપણે ચા પીવું ભર્યા થા જો ગાડી. અત્યારે આપણે ધુલિયા બાયપાસમાં ભેગા થઈ જો ધુલિયા છે આ બરોબર. હવે આ વિડીયો આપણે પૂરો કરી દઈએ તે સુધી બિના રહેજો. ટેક મારીને આવ્યું ત્યાં સુધી બહુ મજા આવશે અને રોજને રોજ નવા નવા બ્લોગ આવતા રહેશે. કેટલા દિવસે આપણે પહોંચ્યું થયું, આ દિવસ છે આપણે બીજો. આપણે ધુલિયા ભેગા થયો અને તમને ખબર જ છે આપણે રાજકોટથી ચેન્નઈ જાય થયું, સિંગલ જ છે. જુઓ તમે આપણે એકલા જ થયું અત્યારે. એટલે ઠેઠ સુધી બન્યા રહેજો, આવશે મજા. જય દ્વારકાધીશ.